10 દિવસ હાલવાના અથાગ પરિશ્રમથી ફાઇનલી દ્વારકા પહોંચી ગયા. આજ હું તમને કહું દ્વારકાની યાત્રા ક્યારે પૂર્ણ થઈ ગણાય. વેલા 5 વાગે જ્યાં રોકાણા હતા ત્યાંથી હાલતા થઈ ગયા. દ્વારકા નગરી સોખી દેખાય, ડગલા ઓટોમેટિક ફાસ્ટ પડવા માંડ્યા. 3 કિલોમીટર કાપ્યું તો સંઘ હાલતો થઈ ગયો ગોમતી ઘાટ બાજુ. અમારે હજી કપડા કાઢવાના બાકી છે. વચમાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશની પાઘડી લઈને જતા હતા. ત્યાં અમે ગોમતી ઘાટે પહોંચી ગયા. લંગડો હેરે જતો ને યાત્રા પૂર્ણ કરવાનું પહેલું ચરણ અહીંથી જ ચાલુ થાય છે. સૌપ્રથમ ગોમતી સ્નાન કરવાનું, પછી કપડા. એટલે આ ક્યાં દેખાડવાનું હતું? ભારી મિસ્ટેક હો ગયા. બસ ઈ ઘડી આવી જ ગઈ જ્યારે કાળિયા ઠાકરની ભેટ થાય છે. મેં કાળિયા ઠાકરના દર્શન કરી લીધા. તમને ધજાના દર્શન કરાવું. બોલો જય દ્વારકાથી. આ હતું બીજું ચરણ. હવે પૂરું કરવાનું છે ફાઇનલ ચરણ, જે છે રૂક્ષ્મણી માતાના દર્શન કરવા. યાત્રા પૂર્ણ થવા આવી તો આનામાં એનર્જી આવી ગઈ. રૂક્ષ્મણી માતાના દર્શન કરી લીધા. હવે અમારી યાત્રા પૂર્ણ થઈને આયા ચડે છે ફૂલ. ઇટ ઇઝ ટાઈમ ટુ હવે આરામ ફરમાવવાનો. એટલે હોટલ નંદ પેલેસમાં ધામા નાખ્યા. શયન કંક્ષમાં આરામ ફરમાવતો વ્યૂ તો વધારવી. અજબ ટુ બી વાજ આદમી. સાંજના 5 વાગે એક ભાઈ અમને જગાડવા આવ્યા. લિફ્ટમાં ખડકાઈને પાછા જમીન ઉપર આવતા રહ્યા. તડકો તો હજી થોડો છે પણ હાજની દ્વારકા એટલે આહા સ્વર્ગ આવી ગયું. પણ આ બધી નવરી મોસમો કઈ બાજુ ઉપડી. એક સનસેટ નો નજારો અહીંથી સારો આવે તો લઈ લેવી નજારો. આપણે બીજું કામ શું છે? હવે કોઈ સેવા નહીં આપે, પોતાના પૈસાનું ખાવ. ભૈયા થોડા ખટ્ટા કરના. મને ખટાશ નડે છે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી. અને એમને પબ્લિક એવું ભટકાણું છે, સિવિક સેન્સ નામની કઈ વસ્તુ જ નથી. દીવાદાંડીની લાઈટ ચાલુ થઈ ગઈ. ટોની કેમર જોવા જવું. પાછા દ્વારકા નગરીમાં એન્ટર થતા ધજાનો લાવો મળી ગયો. બસ આ નજારો જોવા હાટું થઈને તો 10 દી થી હાલતા હતા. ધજાયું ફરકે આભથી ઉપર હો. ઇટ ઇઝ ટાઈમ ટુ પાછું આપણા પૈસાનું દાબડવાનું. ફોલો કરતા જાવ. કાલે બેટ દ્વારકા જવાનું.